ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં છો? ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ફરી પાછું તમારું હાર્દિક સ્વાગત છે તમારી ફેવરિટ એવી યુટ્યુબ ચેનલ ફિઝિક્સ વિથ સમી મહેતામાં. હવે હું તમને જે કહું છું એ ધ્યાનથી સમજજો. પ્રોજેક્ટાઇલ મોશન એટલે પ્રક્ષેપ ગતિનો આ ત્રીજો લેક્ચર છે. આજે હું તમને પ્યોર JEE અને નીટના સમ ઇંગ્લિશમાં ભણાવવાનો છું. એસએલ અરોરામાં ઢગલો બંધ તમને ઉદાહરણો આપ્યા છે, તો તમે ટ્રાય કરશો રકમ સમજવાની અને સૂત્રની અંદર ખાલી કિંમત મૂકી અને સાદુરૂપ આપવાની. બરોબર છે. હમણાં હું તમને થોડીક વાર પછી એક લોગ ટેબલ એ બતાવું છું. એવું લોગ ટેબલ નેક્સ્ટ લેક્ચરમાં તમારે બધાએ તમારી પાસે રાખીને જ વિડીયો જોવાનો છે. બરોબર છે. તો પ્રોજેક્ટાઇલ મોશનમાં પહેલાં તમામ સૂત્ર આવડવા જોઈએ, તમામ કન્સેપ્ટ આવડવા જોઈએ. સમજો, ગોખતા નહીં, ગોખશો તો નહીં પહોંચી શકો. સૂત્ર ગોખી નહીં કાંઈ એમ નહીં, ઘટનાને સમજો. મેક્સિમમ હાઇટ કોને કહેવાય, મેક્સિમમ રેન્જ કોને કહેવાય, ફ્લાઇટિંગ ટાઈમ કોને કહેવાય, મેક્સિમમ રેન્જ ક્યારે મળે, કન્સેપ્ટ પેલું 45 ડિગ્રી એંગલ. તો આટલી બધી જ વસ્તુઓ જો તમારી સામે હોય તો બસ આપણે આપણા લેક્ચરની શુભમ શરૂઆત કરીએ છીએ. આજુબાજુની તમામ પ્રવૃત્તિઓ બંધ કરો, ફોકસ ઓન ધ બોર્ડ. આ જે ઉદાહરણ એક સૂત્ર તમને આવડે છે એવું હું માનું છું. બરોબર છે. એક્ઝામ્પલ એકમાં એવું છે, અ બોલ ઇઝ થ્રો, અ બોલ ઇઝ થ્રો, વેલોસિટી આપી દો 5 મીટર પર સેકન્ડ, થ્રો વિથ લખી નાખીએ, થ્રો વિથ 5 મીટર પર સેકન્ડ એટલે 5ના વેગથી તમે એને ફેંકો છો. એટ ધ એંગલ ઓફ પ્રોજેક્શન, એટ ધ એંગલ ઓફ પ્રોજેક્શન એટ 37 ડિગ્રી. જો અદ્ભુત ખૂણાઓ છે. ખૂણાઓ ગોતવા માટે તમારે લોગ ટેબલની જરૂર પડશે, લોગ ટેબલની. બરોબર. તો એ જરૂરી છે. તો તમને એવું કહી દીધું છે, ફાઇન્ડ શું? બધું ફાઇન્ડ કરી જ નાખો. જેટલી વસ્તુઓ એ ફ્લાઇટિંગ ટાઈમ છે, ફૂલ ટાઈમ છે, એચ છે, આર છે. આ એચ, આર, ટીએમ અથવા ટીએફ એ તો હવે તમને ખબર પડી જ જાય. અને દાખલામાં જી બરાબર ઇઝીનેસ માટે હું 10 લઉં છું. બાકી તમે ઇઝીનેસ માટે તમે 9.8 તમારી પાસે કેલ્ક્યુલેટર હોય તો લઈ શકો. સી ખૂણા ગોતવા માટે ફ્રેન્ડ્સ તમારી પાસે આવું લોગ ટેબલ હોવું જોઈએ. જોઈ લેજો, લોગ ટેબલ કહેવાય આને. અહીંયા પાછળ તમને આવું પેજ છે ટોટલી આ લોગ ટેબલ. આ હું નેક્સ્ટ ટાઈમ તમને આમાં શીખડાવીશ. આમાં ઘણી બધી યુઝફુલ ઇન્ફોર્મેશન્સ છે. તમે એ જોશો તો તમને એ આઈડિયા આવશે. પછી પહેલા પેજ ઉપર લોગ છે, બીજા ઉપર એન્ટીલોગ છે, ત્રીજા ઉપર નેચરલ સાઇન છે, ચોથા ઉપર નેચરલ કોસાઇન છે, ટેન્જન્ટ છે. બસ આપણે ટેન્જન્ટ સુધીનો યુઝ છે. પછી લોગેરિધમ સાઇન ને એનો આપણે કોઈ પણ પ્રકારનો યુઝ નથી. પાછળ સંકલનના થોડાક ફોર્મ્યુલા છે, પારિમાણિક સૂત્રો છે. તો આ લોગ ટેબલ લઈ અને જ્યારે હું દાખલાના લેક્ચરમાં કહું ત્યારે તમારે આ લઈને બેસવાનું છે અને તમને આમાં ખૂણા ગોતતા શીખડાવીશ કે આને કેમ જોવાય. સો ડોન્ટ ફોરગેટ. બરોબર છે. આવું મેં અગાઉ 1-2 લેક્ચરમાં કીધું, પણ હવે એની તાતી જરૂરિયાત છે. ઓકે, આવી વાત છે. શું કરવાનું છે? કાંઈ જ નથી કરવાનું. તમે વિચારો ને, દ્વિપરિમાણ ગતિ છે. આ એક્સ અક્ષ છે, વાય અક્ષ છે, આ ઉદ્ગમ બિંદુ છે. ધારો કે એને તમે થ્રો કરો છો એટલે એ પ્રક્ષેપ ગતિ તો કરવાનું જ છે. થ્રો કરો છો, કેટલાય થ્રો કરો છો? તો કે 5 મીટર પર સેકન્ડના વેગથી. એટલે એનો વેગ છે એ V0 છે એ 5 મીટર પર સેકન્ડ. અને એંગલ છે, એંગલ તમને આપી દીધું છે 37 ડિગ્રીનો એંગલ છે. લ્યો, આવું તમને એ લોકોએ આપી દીધું છે. હવે શું કરશું? 37 ડિગ્રીનો એંગલ છે. તો આપણી હાઇટનું સૂત્ર, જો સૂત્ર નહીં આવડે તો આમાં આપણે કાંઈ પણ પ્રકારનું કરી શકવાના નથી. હાઇટનું સૂત્ર યાદ કરો, V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 અને તમારી પાસે હોવું જોઈએ, તમને ખબર છે 2G. પણ સાંભળો તો ખરા. હું હાઇટનું સૂત્ર અહીંયા લખું, V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 ના છેદમાં 2G.
હાલો V0 છે, V0 તો તમે હાલો મૂકી દેશો 5નો વર્ગ, આ સાઇન સ્ક્વેર થીટા 0 એટલે તમે મૂકી દેશો 37, આ 2 અને g મૂકી દેશો 10. હવે આ સાઇન 37 ગોતતા નહીં આવડે તો શું કરશો? એટલે બે રીતે હોય, કાં તો તમે આ લોગ ટેબલમાં નેચરલ સાઇન વાળું પેજ કાઢો ને એમાં સાઇન 37 ડિગ્રી એવું લખ્યું હોય, બરોબર, તો ઈ ગોતો. અને ધારો કે 37 ડિગ્રી વાળી ઘટનાક્રમ તમને ન આવડતો હોય તો હું તમને આની પહેલાંય મેં એક લેક્ચરમાં આવું કીધું હતું, યાદ હોય તો, આનો પ્રક્ષેપ અહીંયા પડતો હોય ને અને આનો પ્રક્ષેપ અહીંયા પડતો હોય, બરોબર, અને સ્થાનાંતર સદિશ લઈ લ્યો તો એક કામ કરો, બીજું કાંઈ નથી કરવું. ધારો કે આ 5 છે, આ એનો પ્રક્ષેપ લઈ લ્યો, આવી રીતનું લઈ લ્યો, એમાંથી ત્રિકોણ કાપી લ્યો, ખાલી જસ્ટ ફોર ઇન્ફોર્મેશન. 37 5 છે, 37નો ખૂણો છે, તો આ 37નો ખૂણો છે, બરોબર. તો તમે આની પહેલાં કીધું હતું ખૂણો નાનો છે તો અહીંયા 3 આવે અને અહીંયા 4 આવે. ત્રિપુટી જ છે, ત્રિપુટી જો તમને ક્લિયર થઈ જતી હોય તો આઈ થિંક ઓવર. 37 પછી ધારો કે કોઈ ખૂણો તમને બનાવીને આપે તો 37નો કોટી કોણ ધારો કે હું કહું 53 ડિગ્રી આપે, હા 53 ડિગ્રી આપે, આ 5 છે તો એ મોટો ખૂણો છે તો અહીંયા 4 ને અહીંયા 3. ઓબ્વિયસલી આવું થઈ શકે. કાં તમને 37 ડિગ્રી ગોતતા આવડવું જોઈએ લોક ટેબલમાં, કાં તમને આ યાદ હોવું જોઈએ 3 4 5ની ત્રિપુટી. 5 જોતા તો ખબર પડી જાય 3 4 5, પણ 3 અને 4 ક્યાં લખવા? તો કે ખૂણો નાનો હોય તો સામે નાની વસ્તુ, ખૂણો મોટો હોય તો મોટી વસ્તુ. જો સાઇન 37 છે, આઈ થિંક સાઇન 37 તમને હવે આની ઉપરથી મળી જવું જોઈએ. ક્લિયર? તો હાઈટ તમે મૂકી દો. આઈ થિંક હવે તમને આમાં કંઈ પણ વસ્તુનું મારે સમજાવવાની જરૂર જ નથી. સાઇન સ્ક્વેર 37, ઓકે. આ h છે, 5નો વર્ગ 25 છે, અહીંયા 2 ગુણ્યા 10 એમને એમ. સાઇન 37 ગોતતા તો આવડે ને હવે? એલાવ સાઇન 37, સાઇન 37, સાઇન એટલે સામેની બાજુના છેદમાં કર્ણ એટલે 3ના છેદમાં. આ તો લોગ ટેબલ ન જોવું હોય તો આ ટ્રીક આપી મેં તમને શોર્ટકટ, 3 5નો વર્ગ. હવે તો તમે આનું આરામથી સાદુરૂપ આપી શકો, 25 ગુણ્યા 9, 2 ગુણ્યા 10 અને 25. આ 25 25 નીકળી ગયું તો h બરાબર અહીંયા આવ્યું 4.5ના છેદમાં 10. હા, અથવા તમે અહીંયા આવું રાખી દો 9ના છેદમાં 20, તો એ હાલે. સાદુરૂપ ન આપો તો કાંઈ નહીં, મીટર. ઓકે, તો આ એક મેક્સિમમ હાઇટ હાઉ ટુ ફાઇન્ડ, બરોબર. સાઇન 37 ગોતવા માટેની બે ટેકનિક છે. આ લોગ ટેબલમાં જાશો ને તો લોગ ટેબલમાં ઉપર નેચરલ સાઇનનું પેજ છે, એમાં અહીંયા ડિગ્રી લખી છે, 0થી ચાલુ થશે 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 હાઈલું જવાનું. અહીંયા 37 ડિગ્રી છે અને 37 ડિગ્રી પછી અહીંયા ઝીણા ઝીણા અક્ષર લખ્યા છે. અહીંયા પહેલું જે લખેલું છે ને એ તમારું સાઇન 37નો જવાબ થાય. નેચરલ સાઇન આમાં કાઢવાનું પેજ, એમાં પહેલું પેજ ડિગ્રીનું છે, મતલબ એ ડિગ્રી લખેલું હશે. પછી અહીંયા ઘણું બધું લખેલું હશે, એ જોવાનું નથી. સાઇન 37 કીધું એટલે 37 અને એના પછીની કોલમમાં અહીંયા જે લખ્યું હોય એ તમારો આન્સર થશે. અત્યારે હું શીખડાવતો નથી તો એ મૂકીને જવાબ તમે પોઈન્ટમાં લઈ શકો. અત્યારે મેં ગુણોત્તરમાં લઈને આપ્યો છે. ઓકે, હાઇટ ક્લિયર થઈ ગઈ છે. ઓકે, આપણે રેન્જમાં વયા જઈએ. આઈ થિંક આ TM ને TF તો તમે કરી શકશો. રેન્જનું સૂત્ર શું હતું? V0 સ્ક્વેર સાઇન 2 થીટા ના છેદમાં 2g. હા, 2 થીટા ના છેદમાં અથવા 2 થીટા 0 ના છેદમાં 2g. ઓકે, આ રેન્જ છે. રેન્જ માટે તમે અહીંયા શું મૂકી દેશો? V0 સ્ક્વેર સાઇન 2 થીટા 0 તો તમારી પાસે 37 છે. ઓકે, આ 2g છે 37. તો મેં હવે તમને હમણાં શીખડાયું છે R ઇઝ ઇક્વલ ટુ V0 સ્ક્વેર સાઇન 37 એટલે 3 2 6 14 એટલે 37 37 7 2 14, 74 ડિગ્રી જેવું થશે. સાઇન 74 ડિગ્રીના છેદમાં 2g, બરાબર છે. તો સાઇન 74 ડિગ્રીના છેદમાં 2g તમે ગોતી શકો. કેવી રીતે ગોતી શકશો? હમણાં જ મેં તમને શીખડાયું. આ V0 સ્ક્વેર એટલે અહીંયા તમે મૂકી દો 5નો વર્ગ, આ 2 અને g એટલે 10. તો સાઇન 74 ડિગ્રી કેમ મળે? લોગ ટેબલ લ્યો અથવા ત્રિકોણથી એ મળે, પણ આપણે એવું નથી કરવું, બરાબર છે. અહીંયા તમારે લોગ એન્ટીલોગ પછી આ નેચરલ સાઇન વાળું પેજ હોય એમાં પહેલાં ડિગ્રીમાં વયું જવાનું. તો પહેલા પેજ ઉપર 44 સુધી આપ્યું છે,
પછી સામેના પેજમાં તમે જાશો એટલે અહીંયા 74 બહુ ઝીણું ઝીણું લખેલું છે, 74 સુધી આપ્યું છે અને 74માં એ લોકોએ કિંમત લખી છે 0.96. જોજો બારીકાઈથી જોજો, અહીંયા 74 હશે, પછી અહીંયા આવડું ટપકું કર્યું છે, નાનકડું દેખાશે ઝીણી આંખે કરો તો 96 નહીં લખતા, પોઈન્ટ છે, પોઈન્ટનો મતલબ 0. 74 વાળી પહેલી લાઈનમાં જોવાનું છે, પહેલી લાઈન ડિગ્રી. આ બે વસ્તુ તો તમને થોડી થોડી જોતા આવડી જશે. કિંમત મૂકી દેજો, કેલ્ક્યુલેટર હશે અને તમે તમારી રીતે એનું સાદું રૂપ આપી દેશો. ક્લિયર? V0² 2G નહીં આવે, 2G નહીં આવે છેદમાં, ઓનલી G આવશે. ઉતાવળે ભૂલ થઈ ગઈ છે, G, ધેટ્સ ઓલ. તો આનું સાદું રૂપ આપી દો. હજી આ તમારી પાસે છે ટાઈમિંગ પીરિયડ ફાઇન કરવું હોય, ટી મેક્સ ફાઇન કરવું હોય તો તમારી પાસે સૂત્ર હતું ને, V0 sin θ0 ના છેદમાં G મૂકી દો. V0 કેટલું છે 5, સાઇન અહીંયા આવ્યું 37, આ કેટલું આવ્યું 10, તો TM બરાબર sin 37 એટલે સામેની બાજુના છેદમાં કર્ણ એટલે 5 ગુણ્યા 3 ના છેદમાં 5 અને 10 આ નીકળી ગયું. તો TM ઇઝ ઇક્વલ ટુ 0.3 સેકન્ડ. તો TF તો તમને મળી જાય. આ ખાલી હું તમને એટલું શીખડાવું છું, દાખલા નથી શીખડાવતો. સૂત્રનો યુઝ કરતા ખૂણા ગમે એવા આપ્યા હોય તો લોગ ટેબલની મદદથી શોધતા તમને આ વસ્તુ શીખડાવું છું. 37 આપ્યું હોય, 53 આપ્યું હોય તો તમારે વિચારી અને આગળ વધવાનું. 37, 53 અમુક ખૂણાઓ તો મોઢે જ થઈ જવા જોઈએ તમને. અને G મોટે ભાગે એ લોકો 9.8 આપે છે. આપણે આપણા દાખલાનું થોડુંક ઇઝી કરવા માટે સાદુરૂપ 9.8ની જગ્યાએ 10 લેશું. તો C પહેલો દાખલો કમ્પ્લીટ થઈ ગયો છે, ખબર પડી ગઈ છે. ઓકે, બીજા દાખલામાં હું તમને આપું છું એક્ઝામ્પલ 2. એક્ઝામ્પલ 2માં એવું કહું છું, રકમ છે મારી પાસે, અ બોલ ઇઝ થ્રો વિથ, અહીંયા લખી દઉં, અ બોલ ઇઝ થ્રો વિથ 50 મીટર પર સેકન્ડ વેલોસિટી, થ્રો વિથ 50 meter per second at the angle of projection is, at the angle of projection is 37 degree, 37 degree. Find the displacement vector. જો નવી વસ્તુ તમને ગોતવાની કીધી, find the displacement વેક્ટર, સ્થાનાંતર સદિશ ગોતો. બીજું તમને ગોતવાનું કીધું છે ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર એન્ડ ડિસ્પ્લેસમેન્ટ આફ્ટર એન્ડ ડિસ્પ્લેસમેન્ટ આફ્ટર 2 સેકન્ડ, 2 સેકન્ડ પછીનું સ્થાનાંતરે ગોતવાનું છે ઓફ પ્રોજેક્શન, ઓફ પ્રોજેક્શન. રકમ મારી પાસે લખેલી છે. પહેલા વિચારો શું કે એક બોલ છે, બોલને તમે થ્રો કરો છો 50ના વેગથી અને ખૂણો બને છે 37. તો ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર એ ગોતવાનું છે, એટલે સ્થાનાંતર સદિશ ગોતવાનું છે, સ્થાનાંતર એ ગોતવાનું છે. ફેંકા પછી આ ફેંકવાનું અહીંથી ચાલુ કરો, ફેંકા પછી 2 સેકન્ડ સમયે સ્થાનાંતર શોધવાનું છે. તો આવું કંઈક તમને એ લોકોએ આપ્યું છે. પહેલાં તો શાંતિથી આખો ઘટનાક્રમ સમજો શું છે. ઓકે, જો અહીંયા આકૃતિ કંઈક વિચારું છું. આ ધારો કે એક્સ અક્ષ છે મિત્રો, આ વાય અક્ષ છે, આ પ્રોજેક્ટાઇલ મોશન કંઈક આવી હોય ને, પ્રક્ષેપ ગતિ, એમાં તમારો વેગ છે, અહીંયા જો પ્રારંભિક વેગ છે એ 50 છે, બનાવેલો ખૂણો છે એ 37 છે. તો ઓલું 3, 4, 5 વાળી જ વાત આવે ને, આ 37 છે. તો ઓબ્વિયસલી તમને એ ખબર પડવી જ જોઈએ. આ 40 હોય, સોરી 3, 4, 5 જ છે, તો આ તમારું 30 થશે અને આ તમારું છે એ 40 થશે. ન ખબર પડે તો ત્રિકોણ છે એ સાઈડમાં વિચારો. આ તો આપણે એક્સ દિશાનો વેગ લીધો અને વાય દિશાનો વેગ. કહું છું ધીમે ધીમે, શાંતિથી વ્યવસ્થિત રીતે તમે જુઓ. આ વેગ 50 છે, આ 37નો ખૂણો છે, તો આ તમારું 30 થશે, સોરી આ તમારું 30 થશે અને આ તમારું
40 થશે. 37 ની સામે આ 30 અને અહીંયા આ 40 એટલે આવું થશે. નાના સામે નાની વસ્તુ આવી જ આવી જોઈએ. હવે તમને યાદ કરો એક્સ ડિરેક્શન અને વાય ડિરેક્શનના પાર્ટ પાડી લ્યો, કારણ કે સ્થાનાંતર ગોતવું જ ને. તો થિયરીમાં તમે બે વસ્તુ ભણ્યા હતા. એક્સ દિશામાં ગતિ થાય ત્યારે શું, વાય દિશામાં સ્થાનાંતર થાય ત્યારે શું. તો યાદ કરો એક્સ દિશાનો પ્રારંભિક વેગ, એક્સ દિશાનો પ્રારંભિક વેગ હતો v0x v0 cos θ 0, જેની યારે ખૂણો બનાવે ઈ. v0y બરાબર v0 sin θ 0. પણ અહીંયા તો તમને મળી ગયું છે. જો અહીંયા જોવો જોઈએ, આ એક્સ દિશાનો વેગ તમારી પાસે 40 છે ને વાય દિશાનો વેગ 30 છે, ખબર જ છે. તો અહીંયા હું મૂકી દઉં એક્સ દિશાનો વેગ કેટલો મૂકી દઉં 40, તો તમારી પાસે છે v0 cos θ 0. અહીંયા મૂકી દઉં 30, તો તમારી પાસે છે v0 sin θ 0. તો એક્સ ડિરેક્શન માટે તમે આવું કંઈક ગોતી નાખ્યું છે. એક્સ ડિરેક્શન માટેની આ વાત તમને ક્લિયર થઈ ગઈ છે. ઓકે, એને જરૂર પડે તો એલાવ જરૂર પડે તો v0x બરાબર 40 લખી શકાય, v0y બરાબર 30 લખી શકાય. સમજો જરાક સમજો. થીટા તો તમને ઓલવેઝ 37 ડિગ્રી જ આપ્યો છે. એવરી સિચ્યુએશનમાં થીટા 37 ડિગ્રી જ છે. હવે એક્સ દિશાનો પ્રવેગ શું થાય ઈ કયો, વાય દિશાનો પ્રવેગ શું થાય ઈ કયો. ધારો કે તમારે આવું કંઈ લખવું નથી, આ તમે સમજૂતી માટે લખ્યું છે. બાકી v0x બરાબર 40 લખી નાખો તોય હાલે, અને v0y બરાબર અહીંયા 30 મીટર પર લખી નાખો તોય હાલે. એક્સ દિશાનો પ્રવેગ 0 હોય, વાય દિશાનો પ્રવેગ -g હોય, આટલું તો તમને ખબર છે. એક્સ દિશાનું સ્થાનાંતરનું સમીકરણ લખવું હોય તો v0xt પ્લસ હાફ એ xt નો સ્ક્વેર થાય સ્થાનાંતર. v0x છે 40, t 2 સેકન્ડ છે. કેમ 2 સેકન્ડ, તો કે 2 સેકન્ડ પછી કીધું તું. યાદ કરો આફ્ટર 2 સેકન્ડ, તો t બરાબર 2 સેકન્ડ મૂકી દો. એ x બરાબર તો 0 છે t સ્ક્વેર. તો એક્સ દિશાનું સ્થાનાંતર 40 2 80 મીટર છે. એટલે એક્સ દિશાનું સ્થાનાંતર લખવું હોય તો આને તમે આમે લખી શકો. એક્સ દિશાનું સ્થાનાંતર 80i મીટર, દિશા સહિત લખવું હોય તો 80i. સેમ અહીંયા આવો વાય દિશા માટે, તો y બરાબર v0y વત્તા હાફ ay t સ્ક્વેર. v0y 30 હાફ ay એટલે -gt સ્ક્વેર. t એટલે મૂકી દો ને સર, હાલો મૂકી દે. 2 નો વર્ગ, 1 2 વયા ગયા. તો એ 30 - g એટલે 10 × 2. તો y ઇઝ ઇક્વલ ટુ 30 - 20, તો આવ્યું 10. તો આ તમારો આન્સર થયો 10 મીટર. અથવા એને આમે લખી શકાય dy ઇઝ ઇક્વલ ટુ 10 જે કેરેટ. તો સ્થાનાંતર જોતું હોય કુલ સ્થાનાંતર, તો કુલ સ્થાનાંતર કેમ લખાય, તો કે એક્સ દિશામાં કરેલું સ્થાનાંતર વત્તા વાય દિશામાં કરેલું સ્થાનાંતર. એક્સ દિશામાં કરેલું સ્થાનાંતર 80i કેરેટ ઓર 10 j કેરેટ. તો સી આ તમને પહેલો જવાબ મળ્યો. ફાઇન્ડ ધ ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર. વેક્ટરના ફોર્મમાં કીધું એટલે આપણે આવું કર્યું. આ સમજાય છે? વેક્ટરના ફોર્મમાં કીધું એટલે આપણે આવું કર્યું. ઓકે, જોવો જોઈએ આપણી ભૂલ નથી થતી ને કાંઈ. બરોબર, આ વસ્તુ ભૂલાવી ના જોઈએ. કાંઈ ભૂલ થઈ આપણી? હા સર, જવાબમાં અહીંયા ભૂલ છે જ. આ સાચું જ છે, પણ આપણે એક વસ્તુ લખતા ભૂલી ગયા છીએ. શું ભૂલી ગયા છીએ? ટી વત્તા હાફ ay t સ્ક્વેર. ટી ભૂલી ગયા હતા, પણ કાંઈ વાંધો નહીં, એટલું તો ખબર પડી જ જાય. v0y y દિશાનો વેગ 30, આ 2, આ હાફ, આ -g, આ 2 નો વર્ગ. તો અહીંયા આવ્યું y ઇઝ ઇક્વલ ટુ 60 માઇનસ અહીંયા 10 ઓર 2. તો y ઇઝ ઇક્વલ ટુ 60 - 20. તો y ઇઝ ઇક્વલ ટુ 40 મીટર. Otherwise you can write 40 j carat. Okay, so here we can write 40 j carat. Now we want to find magnitude. Magnitude ગોતવું છે, મૂલ્ય ગોતવું છે. મૂલ્ય ગોતતા તો આવડે ને હવે મૂલ્ય.
તો સ્થાનાંતરનો આ પહેલો જવાબ તમારે લખવાનો થાય તો 80 I કેરેટ પ્લસ 40 J કેરેટ થાય. અને ધારો કે તમને એવું કીધું છે ડિસ્પ્લેસમેન્ટ આફ્ટર 2 સેકન્ડ, તો 2 સેકન્ડ મૂલ્ય એટલે મેગ્નિટ્યુડ. તો મેગ્નિટ્યુડ કેમ ગોતા એ શીખડાયું હતું. આ પહેલાનો વર્ગ ફરજિયાત વત્તા બીજાનો વર્ગ સાદુરૂપ તો આમ તો ઘરે આપી દેજો, હું તો ખાલી લખી દઉં. 8નો વર્ગ 6400 એટલે 80નો વર્ગ. અહીંયા આવ્યું 1600 એટલે ડી આવ્યું અંડર રૂટ 8000. બસ હવે સાદુરૂપ તમે તમારી રીતે આપી દેશો. તો ઉદાહરણ 2 ખબર પડી, બહુ સાદી રીતે તમને કીધું છે. ઓકે, ફટાફટ લખી લ્યો પછી નવા દાખલામાં આગળ વધીએ. તો ન્યૂ પોઈન્ટ મોસ્ટ આઈએમપી. ધીમે ધીમે દાખલા MCQ માંથી તમને શોર્ટકટ્સ મળવાની છે. તમારું માઇન્ડ અને સૂત્ર બસ આટલું ઓપન રાખો, ખુલ્લું રાખો. ફોર અ પ્રોજેક્ટાઇલ મોશન મતલબ પ્રક્ષેપ ગતિ માટે તમે પદાર્થને ફેંકો છો ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ, એટલે જમીન ઉપરથી ફેંકો છો ને જમીન ઉપર જ પડે છે. જમીન ઉપરથી ફેંકો છો અને જમીન ઉપર જ પડે છે. તો એના માટે કન્ડિશન આપી છે H ઇઝ ઇક્વલ ટુ R. તો ફાઇન્ડ ધ એંગલ ઓફ પ્રોજેક્શન. પ્રક્ષિપ્ત કોણ ગોતવાનો છે. પ્રક્ષિપ્ત કોણ. બીજો ક્વેશ્ચન એવું બનાવી શકાય H બરાબર R હોય ત્યારે પ્રક્ષિપ્ત કોણ ગોતો. એલાવ થર્ડ ક્લાસ દાખલો છે. કેટલી વાર નીટમાં બોર્ડમાં હારી એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે. ખાલી સૂત્ર આવડવા જોઈએ. હવે સૂત્ર ન આવડે તો હું કાંઈ ન કરી શકું. સિમ્પલ. Hનું સૂત્ર V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 છેદમાં 2G. આરનું સૂત્ર V0 સ્ક્વેર સાઇન 2 થીટા, પછી 0 ન લખો તો ચાલે, સાઇન 2 થીટા છેદમાં G. સૂત્ર ચેક કરો. રેડી. V0 સ્ક્વેર કટ થઈ ગયું. 1G કટ થઈ ગયું. હવે જો સાંભળો જરા. સાઇન સ્ક્વેર થીટા વધ્યું, 2 વધ્યું. અહીંયા સાઇન 2 થીટાનું સૂત્ર આવડવું જોઈએ. 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. તો એક સાઇન અને એક સાઇન ઉડી ગયું. કેમ ઉડી ગયું એ નો શીખડાવવાનું હોય. સાઇન થીટાના છેદમાં 2. 2 કોસ થીટા. કોસને અહીંયા લઈ આવો ને 2 ને ઓલી સાઈડ લઈ જાઓ એટલે સાઇન થીટા ના છેદમાં કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 2 4 થયું. તો અહીંયા તમારી પાસે ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ 4. તો અહીંયા થીટાની વેલ્યુ ગોતવી હોય તો આની મદદથી નેચરલ ટેન્જેન્ટમાં મળે, પણ એ બધું પછી હમણાં નહીં. આટલું મળી ગયું તો તમે આને આમે લખી શકો. થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ ઓફ 4. આ 10 ને ઓલી સાઈડ લઈ જાઓ, 10 ઇનવર્સ. ઓકે, એકચ્યુઅલી એવું છે નહીં પણ મેં તમને શીખડાયું. તો થીટા ઇઝ ઇક્વલ ટુ 10 ઇનવર્સ 4. આ તમારો આન્સર છે. આટલી વસ્તુ 4 માર્કમાં મોસ્ટ આઈએમપી રીતે પૂછાઈ ગઈ છે. બરોબર. 10 ઇનવર્સ 4. 10 4નું મૂલ્ય તમારે ગોતવું હોય તો આ નેચરલ ટેન્જેન્ટમાંથી મળે, પણ એ શીખડાવીશ. આ બધી જ વેલ્યુનું મૂલ્ય ગોતતા તમને શીખડાવીશ. યાદ રાખો. ઓકે, ક્લિયર. લખાઈ ગયું છે. તો આપણે આ જ કન્ડિશનમાં નવા ટોપિક ઉપર મૂવ થઈએ છીએ. બધી જ વસ્તુ આવા MCQ તમને તમારા ગુજરાતી બુકમાંથી પણ મળશે. SL અરોરાના સિલેક્ટેડ અત્યારે હું તમને કરાવું છું. બરોબર છે. મોસ્ટ આઈએમપી MCQ. ઇફ ધ મેક્સિમમ હાઇટ ઇઝ 30√3. જોજો શબ્દ સમજો. ઇફ ધ મેક્સિમમ હાઇટ ઇઝ 30√3 મીટર. એ તો મન પડી આપે, વાઘ દીપડો ગમે આપે. એન્ડ હોરિઝોન્ટલ રેન્જ. આ એન્ડ હોરિઝોન્ટલ રેન્જ એટલે અવધિ. એ આપ્યું છે 120 મીટર. રેન્જ આપી દીધી છે 120 મીટર. ફાઇન્ડ ધ ઇનિશિયલ વેલોસિટી એન્ડ ફાઇન્ડ ધ ઇનિશિયલ velocity and angle of projection. શરૂઆતનો વેગ, પ્રારંભિક વેગ ગોતો અને પ્રક્ષિપ્ત કોણ ગોતો. પ્રારંભિક વેગ, લાવ ગુજરાતી, પ્રારંભિક વેગ અને પ્રક્ષિપ્ત કોણ ગોતવાનો છે. રકમમાં આપ્યું છે મેક્સિમમ હાઇટ અને હોરિઝોન્ટલ રેન્જ. H અને R આપ્યું છે. કેવી રીતે મળશે? H અને R ના સૂત્ર તો લખો પહેલા, પછી બધી વાત.
હા સર એવું કરો. એચનું સૂત્ર શું છે? V0² sin² થીટા 0 પણ લખતો નથી અને અહીંયા આવ્યું 2g. રેન્જનું સૂત્ર શું છે? V0² sin² થીટા અપોન g. પ્રારંભિક વેગ અને એંગલ ઓફ પ્રોજેક્શન ખૂણો ગોતવો છે. એક કામ કરો, આ બેયનો આપણે ગુણોત્તર વિચારીએ. વિચારો તો ખરા. h and r ગુણોત્તર વિચારો. V0² sin² થીટા ના છેદમાં 2g આ ફર્સ્ટ બ્રેકેટ, ડાઉનવર્ડ બ્રેકેટ V0² sin² થીટા ના છેદમાં g. એટલે ગોતવું તો એ ઉડી ગયું, ભલે ઉડી ગયું. હિંમત રાખો, દાખલા થશે, કાંઈ વાંધો નહીં. હાલો જેમ છે એમ હાલો. h/r હાલો જલ્દી હાલો. અહીંયા આવ્યું sin² થીટા ના છેદમાં 2, આ નીચે આવી ગયું. અહીંયા હતું જો sin² થીટા ઇન્ટુ અહીંયા છે sin² થીટા. ક્યાંક ઉડાડી ન દેતો 2 ને એવું બધું. ઓકે, h/r અહીંયા sin² થીટા છે. આ 2 એમને sin² થીટાનું સૂત્ર તો આવડે જ છે. શું છે? 2 sin થીટા ઇન્ટુ cos થીટા. એટલે એક સાઇન વયું ગયું તો 2 ને 2 આ શું આવ્યું? 4 આવ્યું. તો અહીંયા sin થીટા ના છેદમાં 4 cos થીટા. તમારું સૂત્ર શું બન્યું? તો અહીંયા 4 ને લઈ આવો અને આ tan થીટા બની ગયું. તો આને આમ લખાય, tan થીટા ઇઝ ઇક્વલ ટુ 4h/r. ધ મોસ્ટ IMP શોર્ટકટ. tan થીટા ઇઝ ઇક્વલ ટુ 4h/r ડાયરેક્ટ યુઝ કર્યો હશે આ લોકોએ. ઓકે, તો tan થીટા બરાબર 4h/r. આ 4 એમ h છે ને તમારી પાસે, ક્યાં ગયું? h એ રહ્યું 30√3. r ક્યાં ગયું? એ રહ્યું 120. હા, સેટિંગ જ આપ્યું હોય ને, દુનિયા આખી સેટિંગ ઉપર હાલે. 34 એટલે 30 4 120. હવે આવ્યું tan થીટા અને √3. એ જરા કે ત્રિકોણમિતિ આવડતું હોય તો વિચારો, tan થીટાની કઈ કિંમત √3 થશે? હા સર યાદ આવ્યું, √3. tan થીટાની કિંમત થશે tan 60. આ નીકળી ગયું, મતલબ √3 ની જગ્યાએ લખાય tan 60. તો આ આવ્યું tan 60 ડિગ્રી, અથવા તમારે લખાય π/3 રેડિયન. તો જો આ એંગલ ઓફ પ્રોજેક્શન મૂક્યું, કહેવાનો મતલબ 60ના કોણે થ્રો કર્યો હશે તો આવું કંઈક હશે. હવે શું કરવાનું? કાંઈ નથી કરવાનું. પ્રારંભિક વેગ જોતો હોય તો કાં આમાં મૂકી દો ને કાં આમાં મૂકી દો, ગમે એક સમીકરણમાં મૂકી દો. તો હાલો એ એક કામ પતી ગયું. પાર્ટ 2, તમારે પ્રારંભિક વેગ ગોતવો છે. કેમાં મૂકી દો? ઓલામાં મૂકો તોય નો પ્રોબ્લેમ, આમાં મૂકો તોય નો પ્રોબ્લેમ. આમાં મૂકો તો ધ્યાન રાખજો 60 6 2 120. તો એની કિંમત તમને આવડતી હોય ને તો જ આમાં મૂકજો. sin 120 sin 120 એટલે આમ તો sin 60 જ થાય, પણ એના કરતાં આમાં મૂકો ને, ઇઝી ગોઈંગ છે. h ઇઝ ઇક્વલ ટુ V0² sin² થીટા અને આ 2g છે. હાલો છે V0 પ્રારંભિક તો ગોતવું જ છે, તો એને સૂત્રનો કરતા જ બનાવી દો. V0² ઇઝ ઇક્વલ ટુ 2 Hg sin² થીટા. હવે અહીંયા જુઓ V0² 2h 30√3. g તો આપણે 10 જ લેવાના છે. sin સ્ક્વેર 60 એટલે 60. હાલો મૂકો 2 × 3√3 10 sin² 60. sin 60 ની કિંમત થાય √3/2 એકવાર, √3/2 બીજી વાર. બરોબર છે. તો અહીંયા તમારે આ √3 ઉડી ગયું. હવે શું કરશું? કાંઈ ના કરાય. બરોબર, આ તમને ક્લિયર થઈ જ ગયું છે. આને જવા દેવાય. હવે લખી લીધું છે, સાદુરૂપ અપાય. V0² બરાબર 2 × 30 × 10. આ છેદનો છેદ અંશમાં ગયો એટલે 2 × 2 અને આ છે એ √3 છે. ઓકે, આવું તમારે આરામથી આવું કરી શકો. અને હવે શું કરશો? કાંઈ નહીં, વર્ગમૂળ આ બધાનો ગુણાકાર કરો. આ 1.73 ખબર જ હોય. ભાગાકાર કરો ને એનું કેલ્ક્યુલેટરમાં વર્ગમૂળ કાઢી લ્યો, અથવા જો અહીંથી જ તમે વર્ગમૂળ લઈ લ્યો તોય કોઈ પ્રોબ્લેમ નથી. બધું એકનું એક જ થશે. બરોબર, અહીંથી પહેલેથી વર્ગમૂળ લઈ લ્યો તોય ચાલે.
અહીંયા v0² બરાબર અહીંયા તમે આવું કરી શકો, આ 2 એમને અહીંયા તમે 10 3 30 10 2 2 4 અને અહીંયા √3 એટલે અહીંયા √3 વધ્યું તો તમે આવું લખી શકો 2 × 10 × 10 × 4 × √3. પહેલાં તો આનો વહીવટ તમારાથી થતો હોય તો કરી લેવાય. આ હું આવ્યું 100, 4 2 8 બરોબર. પહેલાં તો આ વિચારો અને આનું આ બધાનો ગુણાકાર કરો, જે આવે એનું વર્ગમૂળ કાઢી નાખો. બસ હવે હું સાદુરૂપ આપવામાં કંટાળ્યો, તમે તમારી રીતે આપશો HW. ઓકે, તો આવી રીતે તમે એનો જવાબ આપી શકો. આવશે 120/√3 અથવા આનો તમે ગુણાકાર એ √3 રાખ્યું હોત તો. બાકી આને આમને જ રાખો ને, નો પ્રોબ્લેમ. sin 60ની કિંમત ખબર જ હોવી જોઈએ. sin 60 એટલે √3/2 બરોબર છે. આવી રીતે સાદુરૂપ આપી દો, ધેટ્સ ઓલ. આની કંઈ જરૂર જ નથી. ઓકે, હાલો, આ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે જઈએ છીએ રેન્જની એક અગત્યની માહિતી ઉપર. પણ એ પહેલાંય તમે છે ને એક કામ કરો, હું તમને હજી એક દાખલો આપું છું, બરોબર. પછી આપણે આગળ વધીએ. હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ કમ્પોનન્ટ ઓફ ઇનિશિયલ વેલોસિટી ઇઝ 6 મીટર એન્ડ 8 મીટર. બસ, તો ફાઇન્ડ કરો TF, H અને R. આ હું તમને આપું છું, હિન્ટ આપીને તમે કરશો. સાદુરૂપ તો હવે આઈ થિંક તમને આવડી જવું જોઈએ. આ સાદુરૂપ જો હું તમારી ઉપર મૂકી દઉં તો હજી 3-4 નવા MCQ તમે વધારે કરી શકશો. બાકી એક લેક્ચરની મિત્રો લિમિટેશન્સ હોય છે. ચાલો નેક્સ્ટ, આ તમારે કરવાનો છે વિડીયો પોઝ કરીને. હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ કમ્પોનન્ટ. હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ, હાલો બધાયનું ગુજરાતી કહું છું, કાંઈ ચિંતા કરવામાં. કોમ્પોનન્ટ ઓફ ઇનિશિયલ વેલોસિટી R, of initial velocity R. હોરિઝોન્ટલનો મતલબ તમારે કરવાનો છે સમક્ષિતિજ એટલે સમક્ષિતિજ, વર્ટિકલ એટલે ઉર્ધ્વ એટલે y દિશા, આ તમારે x દિશા, કમ્પોનન્ટ એટલે ઘટકો, ઇનિશિયલ વેલોસિટી એટલે પ્રારંભિક વેગ. એ તમને આપી દીધું છે 6 મીટર પર સેકન્ડ એન્ડ 8 મીટર પર સેકન્ડ. ફાઇન્ડ વોટ, બધુંય ગોતો. હાલો ફાઇન્ડ, અવધિ ગોતો, રેન્જ ગોતો, ફ્લાઇટિંગ ટાઈમ ગોતો. હાલો ના 3 જ ગોતો. ફ્લાઇટિંગ ટાઈમ ગોતો, H ગોતો અને R ગોતો. કેવી રીતે ગોતશું? જસ્ટ યોર બ્રેન યુઝડ. કાંઈ કરવાનું જ નથી, મારે ક્યાં સમજાવવાનું છે. અરે હમણાં ભણ્યા હતા, ઊંધું રિવર્સ પૂછ્યું, અહીંથી તમે ફેંકો છો. તો આ તમારો પ્રારંભિક વેગ હશે v0, કંઈક ખૂણો બનાવ્યો હશે θ0. તો આ v0 નો અહીંયા કંઈક ઘટક મળશે v0x. અહીંયા કંઈક તમને એનો ઘટક મળશે v0y. આને કહેવાય હોરિઝોન્ટલ ઘટક, આને કહેવાય વર્ટિકલ. હવે વિચારો તો મારામાં તમને શું સમજાવવાનું, આપી તો દીધું. આ 6 આપ્યું, 8 આપ્યું, તો આ 8 જ થાય કે નહીં? તો અહીંયા તમારે આન્સર લખતા હો ત્યારે એમ લખાય v0x બરાબર હોરિઝોન્ટલ સમક્ષિતિજ 6 મીટર પર સેકન્ડ છે. v0y છે એ તમારું 8 મીટર પર સેકન્ડ છે. પણ સર નથી ખબર પડતી, એમ તો ક્યાંથી હાલશે, નથી ખબર પડતી. ઓબ્વિયસલી તમને પ્રારંભિક વેગ ગોતવો હોય તો તમને એમનેમ પાયથાગોરસથી પણ મળી જાય. આમ જોવો જોઈએ જરા, આ ખૂણો થીટા છે, એક તો 90 દેખાય જ છે. આ તમને વાય તમને 8 આપ્યું છે, આ 6 આપ્યું છે, તો આ v0 મળી જ જાય ને. ઓબ્વિયસલી આ v0 આ આપ્યું છે v0x, એ કેટલું આપ્યું છે? હાલો લખી નાખું 6. આ કેટલું આપ્યું છે? 8. 6 8 આપ્યું છે એટલે આ 8. તો આ કાટકોણ ત્રિકોણ વાપરો, 6 8 તો મળે જ ને. આ 90 હોય ઓબ્વિયસલી. તો અહીંયા v0² બરાબર 8નો વર્ગ વત્તા 6નો વર્ગ કરી નાખો તો 8નો વર્ગ 64, 6નું 36, તો આનું થાય 6. તો v0 વર્ગમૂળ કાઢી લ્યો 10. એટલે પ્રારંભિક વેગ છે એ તમને 10 મળવાનો છે.
પ્રારંભિક વેગ છે એ તમને કેટલું મળવાનું છે 10. ધેટ્સ ઓલ. હવે હું ગોતતા તમને નહીં શીખડાવું, બરોબર. એ તમે તમારી રીતે પણ ગોતી શકો. અહીંથી મળી શકે cos થીટા બરાબર 6, V0 sin થીટા બરાબર 8 મળી જ જાય, બરોબર છે. આ તમે વિચારો, ખૂણોય મળી જાય, એંગલ ઓફ પ્રોજેક્શન. પણ આ બે ઉપરથી પ્રારંભિક વેગ 10 મીટર પર સેકન્ડ આવ્યો. આ ક્લિયર થઈ ગયું. હવે શું જોશે? હવે એંગલ ઓફ પ્રોજેક્શન જોશે. તો એંગલ ઓફ પ્રોજેક્શન તો તમને શીખડાયું ને કેવી રીતે મળે, અને નો મળે તો એ તમારી પાસે અવળું જબરદસ્ત ત્રિકોણ તો છે. આ થીટા, આ 8, આ 6, આ 10. હાલો ગોતી દો. હાલો h બરાબર, અથવા પેલા ફ્લાઇટિંગ ટાઈમ જુઓ, TF બરાબર 2V0 sin થીટા 0 ના છેદમાં આ g. તો sin થીટા આની ઉપરથી ન મળી જાય? મળી જ જાય ને સર, કાંઈ કરવાનું જ નથી. આ TF બરાબર 2V0 એટલે 10, અહીંયા આવ્યું g એ 10, અને sin થીટા 0, sin થીટા 0 સામેની બાજુના છેદમાં કર્ણ એટલે 8 ના છેદમાં 10, 10 10 વયું ગયું. TF બરાબર 8 2 16 ના છેદમાં 10 એટલે 1.6 સેકન્ડ થઈ. જો TF બરાબર 1.6 સેકન્ડ થઈ ગયું. હાલો બાકી બધું તમે જ ગોતો. આમ તો હોમવર્કમાં આપવાનું હતું. આ બીજું મેક્સિમમ હાઇટ V0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા ના છેદમાં 2g. તો V0 એટલે 10 નો વર્ગ sin સ્ક્વેર થીટા 8 ના છેદમાં 10 નો વર્ગ 2, અને અહીંયા આવ્યું 10. સાદુરૂપ વિચારો, 10 નો વર્ગ 100, પછી અહીંયા આવ્યું 64, આ 2, 10 અને 100 આ નીકળી ગયું. આ 2 એટલે અહીંયા 32. તો મેક્સિમમ હાઇટ મળી 3.2 મીટર. રેન્જ ઘરે ગોતી લેજો. લાવો સાહેબ, રેન્જ ગોતી જ દો, નહીં મેળ આવે તો ભાઈ હવે क्या करेंगे यार, हवन करेंगे. हालो त्रीजू रेंज V0 स्क्वेर ना छेदમાં g sin 2 थीटा. V0 સ્ક્વેર 10 નો વર્ગ આ 10 sin 2 થીટા ના આવડતું હોય તો 2 sin થીટા ઇન્ટુ cos થીટા. 1 10 વયું ગયું 10 ગુણ્યા 2 sin થીટા ગોતો. sin થીટા 8 ના છેદમાં 10 cos થીટા ગોતો. 6 ના છેદમાં 10 આ 10 અને 10 વયું ગયું 8 2 16 6 96. કોણ શીખડાવે છે? તો એમ જ થાય. 8 6 48 48 2 96 ના છેદમાં 10. તો મેક્સિમમ આવ્યું 9.8 મીટર. ફટાફટ આ વસ્તુ નોટ ડાઉન કરો, પછી આપણે એક જબરદસ્ત રેન્જના કન્સેપ્ટ ઉપર આગળ વધવું છે. ઓકે, એક ગેલેલિયાના વિધાનનું સાબિતી છે. આ યાદ રાખજે, ગેલિલિયોના વિધાનની સાબિતી છે. શું સાબિતી છે? સાબિત કરો કે બે જુદા જુદા કોણે પ્રક્ષિપ્ત કરેલા પદાર્થોની અવધિ સમાન હોય છે. આ ગેલેલિયોનું વિધાન છે. 16મી સદીનો જાદુગર ગેલેલિયો, બરોબર છે. આ યાદ રાખો. સાબિત કરો કે બે જુદા જુદા કોણે પ્રક્ષિપ્ત કરેલા પદાર્થની અવધિ સમાન હોય. અવધિનું સૂત્ર સાબિત કરવાનું છે. એટલે એ શું સમજાવે છે પહેલા ધ્યાનથી સમજો. બે જુદા જુદા કોણે પ્રક્ષિપ્ત કરેલું હોય. ધારો કે એક તમારો પ્રક્ષિપ્ત કોણ તમે અહીંયા થીટા લઈ લ્યો છો, બરોબર. જો વર્ડ સમજો, એક તમે તમારો પ્રક્ષિપ્ત કોણ થીટા લઈ લ્યો છો, પછી બીજા કોઈ તમે એંગલે તમે એને પ્રક્ષિપ્ત કરો છો તો થાય છે શું? જુઓ, ખૂણો બદલી જાય છે. પહેલા ખૂણો થીટા હતો, હવે ખૂણો ધારો કે θ1 કહી દો. હાલો તમે વર્ડ સમજો. જો પહેલાનો ખૂણો કયો છે તો કે થીટા કોણે નાના કોણે પ્રક્ષિપ્ત કર્યું તો રેન્જ ધારો કે મને 10 મીટર મળી. મોટા કોણે પ્રક્ષિપ્ત કર્યું તોય મને રેન્જ હરખી મળી. ફેર ક્યાં પડ્યો? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. ફેર પડ્યો મેક્સિમમ હાઇટમાં.
કે ભાઈ આ નાની હતી વસ્તુ, એની મેક્સિમમ હાઈટ નાની આવી, મોટી હતી તો એની મેક્સિમમ હાઈટ મોટી આવી. તો આવું કેમ બન્યું કેમ? તો આના માટે તમારે બીજું કાંઈ નથી કરવાનું, ગણિતનો એક સર્વસામાન્ય નિયમ ભણવાનો છે, કોટિકોણનો નિયમ. આ કોટિકોણનો નિયમ મતલબ શું? ધારો કે તમે એમ કહો કે અહીંયા 10 ડિગ્રી, તો બીજો ખૂણો તમારે 90માંથી 10 બાદ કરીને લેવાનો. 90માંથી 10 બાદ કરી દો એટલે 80. ધારો કે અહીંયા 20 કહું તો તમારે લેવાનું 70, અહીંયા હું 30 કહું તો 60 લેવાનું, અહીંયા 45 કહું તો 45. બે ખૂણા આવા હોય, એ તમને સમજાવું છે એવું હુકમ. ધારો કે મેં અહીંયા 70નો ખૂણો લીધો, તો અહીંયા તમારે જે ખૂણો લ્યો એને 90માંથી બાદ કરી દો. મતલબ જો તમે એક પદાર્થને 10ના કોણે ફેંકો અને બીજાને 80ના કોણે ફેંકો, એક પદાર્થને 10ના કોણે ફેંકો અને બીજાને 80ના કોણે ફેંકો, ત્યારે બે વખતે અવધિ સમાન આવશે, કારણ કે કોટિકોણ આ બધાનો સરવાળો 90 થાય છે. એટલે કહેવાનો મતલબ શું છે? એક ખૂણો થીટા હોય તો બીજો તમારે ખૂણો લેવાનો 90 માઇનસ થીટા. વાત સમજજો. રેન્જ સમાન છે પણ હાઈટ ડિફરન્ટ છે. આ વાત ધ્યાનથી સમજજો. પહેલા પદાર્થ માટે રેન્જ જે હતી એ જ બીજા પદાર્થ માટે રેન્જ છે, પણ હાઈટનો ડિફરન્સ છે. કોટિકોણ શું કામ? જો સાંભળો, જો મજાની વાત કહું, ત્રિકોણમિતિ વિચારો. sin 30 ની કિંમત શું થઈ? 1/2. ઓકે 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 ઓકે. sin 60 ની કિંમત શું થઈ? √3/2. રાઈટ રાઈટ રાઈટ. હવે તમે ધારો કે હું બોલું એ સમજજો. sin 30 ની કિંમત, પછી મેં તમને એવું કીધું હતું sin 90 માઇનસ થીટા એટલે cos થીટા થાય. હવે sin અહીંયા હું લખું 90 માઇનસ 30, તો અહીંયા cos 30 થાય, બરોબર ને? હવે તમે 2 મિનિટ સાંભળો. તો તમે અહીંયા cos 60 ની કિંમત ગોતો અને cos 30 ની કિંમત ગોતો, તો cos 60 ની કિંમત 1/2 છે, cos 30 ની કિંમત √3/2 છે. મતલબ જુઓ તો આનો 30 ડિગ્રી, આનો 60 ડિગ્રી, આ બે 90 ડિગ્રી છે, કિંમતો તો સરખી જ છે. અહીંયા જો sin 60 છે, 30 છે, 90 થાય તો કિંમતો સરખી છે. કહેવાનો મિનિંગ કોટિકોણ આવે ત્યારે હંમેશા એની રેન્જ ઇક્વલ હોય. એટલે ફેંકવા માટે તમારે શું યાદ રાખવાનું? ધારો કે કોઈ એક ખૂણો થીટા કોણે ફેંકો છો, તો બીજો ખૂણો 90 માઇનસ થીટા હોવું જોઈએ. એક ખૂણો થીટા તો બીજો 90 માઇનસ થીટા. ધારો કે મન થયું સાહેબ મેં 35ના ખૂણે પહેલા ફેંકો, કાંઈ કરો જ માં, બીજો ખૂણો 90 માઇનસ 35 કરી નાખો એટલે 60, એટલે બીજો ખૂણો ફેંકવાનું 55. એક 35 ફેંકો, એક 55 ફેંકો, હાઈટ ડિફરન્ટ હશે, હાઈટ ડિફરન્ટ હશે, પણ અવધિ તો તમને સમાન જ મળવાની છે. આ આકૃતિ છે હાઈટ ડિફરન્ટ વાળી, એ તમે નોટ ડાઉન કરી લેજો, બરોબર છે? તમે એક પદાર્થને ફેંકો છો થીટા કોણે, તો બીજા પદાર્થને તમારે ફેંકવાનો છે 90 માઇનસ થીટા કોણે. એટલે અહીંયા હું લખી દઉં છું, ધારો કે બે જુદા જુદા પ્રક્ષિપ્ત કોણ અનુક્રમે થીટા અને 90 માઇનસ થીટા છે, ત્યારે અવધિ સમાન મળે છે. હવે સાંભળો, હજી એક આકૃતિ વિચારો. એ જ આકૃતિ, આ વાય, આ એક્સ, આ મેં થીટા કોણે ફેંકો તો મને અવધિ થીટા કોણે ફેંકો આ ઓલું વેગ, બરોબર છે? પછી બીજો મેં 90 માઇનસ થીટા કોણે ફેંકો તો આ હાઈટ આની મળી h1, આની મેક્સિમમ હાઈટ મળી h2, હાઈટ ડિફરન્ટ છે. ઓકે, કેસ 1 વિચારો. થીટા કોણે પ્રક્ષિપ્ત કરતા મળતી અવધિ ધારો કે r1 છે, તો અવધિનું સૂત્ર શું છે? v0² sin 2 થીટા ના છેદમાં g. આ સૂત્ર છે, થીટા કોણે પ્રક્ષિપ્ત કર્યું છે એટલે આને કહી દો સમીકરણ 1. એમાં કંઈ સમજવાનું નથી. બીજું કેસ 2 વિચારો. યસ, કેસ 2 વિચારો. એમાં એવું લખો 90 માઇનસ થીટા કોણે પ્રક્ષિપ્ત કરેલ પદાર્થની અવધિ r2 છે. તો r2 ઇઝ ઇક્વલ ટુ, સાંભળો, અહીંયા લખાય v0² sin, અહીંયા લખાય g, થીટાની જગ્યાએ લખવાનું sin 90 માઇનસ થીટા. સર કંઈક ભૂલ થઈ. યસ, ભૂલ એ થાય કે અહીંયા લખવાનું sin 2 તો હોય જ થીટાની જગ્યાએ,
થીટા બરાબર આ મૂકવાનું છે. હાલો કાઉન્સ R2 બરાબર V0 સ્ક્વેર સાઇન અને અંદર ગુણી નાખો 180 માઇનસ 2 થીટા ના છેદમાં જી. અને જૂના લેક્ચરમાં કીધું તું સાઇન પાઈ માઇનસ થીટા હોય તો એને સાઇન થીટા જ લખાય. સાઇન પાઈ માઇનસ થીટા, સાઇન 180 એટલે પાઈ, પાઈ માઇનસ થીટા એટલે આ જ લખાય. R2 ઇઝ ઇક્વલ ટુ V0 સ્ક્વેર સાઇન પાઈ માઇનસ થીટા, સાઇન પાઈ માઇનસ થીટા એટલે સાઇન થીટા. અહીંયા 2 થીટા છે તો અહીંયા લખાય સાઇન 2 થીટા ના છેદમાં જી. આને કહી દઈએ સમીકરણ 1. 1 અને 2 ઉપરથી સાબિત થાય R1 અને R2 બે સરખા છે. સમજવાનું શું છે, ખૂણા કેવા પસંદ કરવાના, રેન્જ ઇક્વલ જોતી હોય તો 90, બેયનો સરવાળો 90 થવો જોઈએ, અથવા જે ખૂણો આપ્યો હોય 90 માંથી બાદ કરી દો બીજો ખૂણો. અને હાઈટ ડિફરન્ટ મળશે. આ વસ્તુ તમારા મગજમાં ક્લેરિફાઈ કરી દો, નોટ ડાઉન કરી દો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. તો આજના લેક્ચરનો છેલ્લો અદ્ભુત કન્સેપ્ટ સમજવા જઈએ છીએ. આ ફટાફટ લખી લ્યો, પછી આપણે આગળ વધીએ. બરોબર છે? ઓકે, જો અદ્ભુત એમસીક્યુની શોર્ટકટ છે, યાદ રાખજો. બે જુદા જુદા એંગલે તમે પ્રોજેક્શન કરો ત્યારે અવધિ સમાન મળે છે. રેન્જ ઇઝ સેમ નો મતલબ અવધિ સમાન મળે છે. મેક્સિમમ વર્ટિકલ હાઇટ એટલે મેક્સિમમ ઊંચાઈ બે જુદી જુદી છે. પહેલાની ઊંચાઈ h1 અને h2. તો ફાઇન્ડ ધ રિલેશન બિટવીન h1, h2 ને r. આ ત્રણેયને જોડતું તમારે કંઈક સમીકરણ ડેવલપ કરવાનું છે. સાંભળો, ધારો કે આ મેં થીટા કોણે અહીંયા ફેંક્યું ત્યારે મને મેક્સિમમ હાઇટ મળી h1. પછી મેં તમને ખબર છે હમણાં જ કીધું બીજો ખૂણો શું લેવાનો એ તમારે વિચારવાનું. શું લેવાનું એ 90 માઇનસ એવું લેવાનું. બરોબર, બીજો ખૂણો 90 માઇનસ થીટા લ્યો ત્યારે મને મેક્સિમમ હાઇટ મળે છે h2. તો બે વખતે રેન્જ મને છે R1 R2 એ સમાન જ મળે છે એટલે R કહી દો. તો રિલેશન h1 h2 અને R નું ગોતવાનું છે. સાંભળો, દાખલો કેમ ગણાય સમજો. ધારો કે થીટા કોણે પ્રક્ષિપ્ત કરતા મળતી મહત્તમ ઊંચાઈ h1 છે, તો એનું સૂત્ર શું થાય h1 નું? ઓબ્વિયસલી V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન 2g રાખી મૂકો ઇક્વેશન 1. બરોબર છે? પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, ધારો કે 90 માઇનસ થીટા કોણે પ્રક્ષિપ્ત કરતા મળતી મહત્તમ ઊંચાઈ h2 છે. તો h2 બરાબર V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર વેઇટ 2g. અહીંયા લખવાનું 90 માઇનસ થીટા. સાઇન 90 માઇનસ થીટા એટલે કોસ થીટા થાય. સાઇન 90 માઇનસ થીટા એટલે કોસ થીટા થાય. વર્ગ છે એટલે કોસ સ્ક્વેર થીટા ના છેદમાં 2g. આને નામ આપો ઇક્વેશન 1, આને નામ આપો ઇક્વેશન 2. સાંભળો, હાઇલાઇટ કરો. ક્યાં કોણે? થીટા 1. મળતી મહત્તમ ઊંચાઈ કેટલી? h1. પછી 90 માઇનસ થીટા કોણે ફેંકો ત્યારે પ્રક્ષિપ્ત ઊંચાઈ મહત્તમ h2. તો આટલું થયું. ઓકે, રેન્જ સમાન છે એટલે h1 h2 અને r નું રિલેશન ગોતવું છે. ધ્યાનથી જોજો, આપણે હું ચેકી નાખીશ. ત્રીજું સ્ટેપ છે રેન્જનું સૂત્ર શું છે? V0 સ્ક્વેર સાઇન 2 થીટા ના છેદમાં g. આવું છે. હાલો હવે શું ચેન્જ કરીએ? કાંઈ નહીં, પહેલાં આપણે આગળ વધીએ પછી જોઈએ. r બરાબર V0 સ્ક્વેર, પછી લખીએ 2 સાઇન થીટા કોસ થીટા છેદમાં g. જોવો તો આમાં g V0 સ્ક્વેર તો છે બેયમાં. હાલો, એ વાંધો નથી. એકમાં સાઇન છે, એકમાં કોસ છે, વાંધો નથી, પણ વર્ગ છે. મગજમાં રાખો, વર્ગ છે. જી છે પણ 2 નથી. તો હાલો, છેદમાં 2 લઈ આવવા માટે શું કરાય? તો કે 2 વડે ગુણો અને 2 વડે
ભાગી નાખો, 2 વડે ગુણો અને 2 વડે ભાગી નાખો. એવું ના કરવું હોય તો હજી એક ટેકનિક કહું, સાંભળો, હજી એક ટેકનિક કહું. આર આ V0 સ્ક્વેર છે ને એનું છૂટું છૂટું લખીએ. V0 સાઇન થીટા, જો હું શું લખું છું, V0 કોસ થીટા અને 2 એમને અને છેદમાં G એમને રાખો. જુઓ તો V0 ના વર્ગને અલગ અલગ લખ્યું. બરોબર છે, બરોબર છે, બરોબર છે. યુઝ યોર બ્રેન, અદ્ભુત વસ્તુ વિચારો. અહીંયા જુઓ તો આમાં હું ધારો કે V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા ના સૂત્રનો કરતા બનાવું તો 2GH1 થાય. 2GH1, હા. વર્ગમૂળ કાઢી લ્યો તો V0 સાઇન થીટા બરાબર √2GH1 થાય. હા, થાય. તો હું આ V0 સાઇન થીટા 0 ની જગ્યાએ હિન્ટ આપું છું, ગણવાનો તમારે છે. તો આની જગ્યાએ હું મૂકી શકું 2√GH1, મૂકી શકાય ને. તો આની જગ્યાએ હું શું મૂકું, આ જ મૂકી શકાય, 2√H22 અને G. સર નો સમજાણ એટલે અહીંયા આવો ને, આમાં તમે V0 સ્ક્વેર કોસ સ્ક્વેર થીટાના સૂત્રનો કરતા બનાવો 2GH2. તો V0 cos થીટા બરાબર √2GH2. આ ઇક્વેશન આ ખબર પડી ગઈ તો મૂકી દીધું. બસ અહીંથી કઈ કરવાનું જ નથી. અહીંથી તમે વિચારો જો શું થઈ શકે. અહીંથી તમે વિચારો, R ઇઝ ઇક્વલ ટુ આ છેદમાં G છે. હાલો, વર્ગમૂળમાં 2 2 4, વર્ગમૂળમાં 2 2 4, વર્ગમૂળમાંથી 12 આવે એટલે 2, વર્ગમૂળમાં G અને G નો સ્ક્વેર 12 આવે એટલે G. પછી આ તો વર્ગમૂળમાં જ રહેવાનું છે. H1 અને H2 સાદુરૂપ તો આવડવું જ છે. આ 2 બિચારું એકલું આ નીકળી ગયું. તો R બરાબર 4√H1H2. લ્યો, આ સૂત્ર છે, બે જુદી જુદી ઊંચાઈ અવધિ સમાન મળે ત્યારનું આ મોસ્ટ IMP શોર્ટકટ સૂત્ર. ધેટ્સ ઓલ. તો આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. બધાય દાખલા આ નહીં, આના સિવાયના દર્પણમાંથી, એસએલમાંથી સૂત્ર છે જ તમારી પાસે. ટ્રાય કરો, ન આવડે તો મને મોકલો. MCQ સોલ્વ કરતા રહ્યો, ખૂબ પ્રેક્ટિસ કરો અને ખૂબ કોન્ફિડન્સથી આગળ વધો. થેન્ક યુ વેરી મચ.